માનનીય સંધ્યાબેન, પરિષદના પ્રમુખ હર્ષદભાઈ, દીપક જોશી સાહેબ, સતીશ વ્યાસ સાહેબ, કેશુભાઈ, જનક દવે સાહેબ, પ્રવીણ ગઢવી સાહેબ, સરોજબેનને અને જયંત ખત્રીને જે આ પુસ્તકના લેખક છે એને એક વિશિષ્ટ અનુબંધ હતો અને એ અનુબંધ એ હતો કે જયંત ખત્રી સિનિયર એટલે આ બધા યુવાન લેખકો સાથે અમને પત્ર વ્યવહાર થતો હતો અને એ દરમિયાન સરોજબેને દરખાસ્ત કરી કે મારો પ્રથમ વાર્તા સંગ્રહ આવે છે તો તમે એની પ્રસ્તાવના લખશો ને જયંત ખત્રીયાની જિંદગીમાં એક જ પ્રસ્તાવના લખી છે અને એ સરોજબેનની છે. એટલે આ એક અનુબંધ બંને સર્જકો વચ્ચે છે. ખરા બપોર 1968માં બહાર પડેલો ખત્રીનો ત્રીજો વાર્તા સંગ્રહ છે. આમ એ મરણોત્તર છે, કારણ કે ખત્રીની વિદાય થયા પછી 2-3 મહિને એ બહાર પડ્યો. પણ આમ મરણોત્તર એટલા માટે નથી કે અવસાન પામતા પહેલા ખત્રી એની સંપૂર્ણ સ્ક્રિપ્ટ પોતાના પ્રકાશક શિવજી આશરને આપતા ગયા હતા. એટલે ઘણીવાર સર્જકની વિદાય પછી કુટુંબીજનો પોતાની રીતે સાહિત્ય, વાર્તાઓ, કવિતાઓ પસંદ કરીને મરણોત્તર સંગ્રહ બહાર પાડે છે, એવું આ કિસ્સામાં નથી. તો આ જયંત ખત્રીની વિશે પહેલા થોડીક એમની જીવનની વિગતો મેળવી લઈએ. ડૉક્ટર જયંત ખત્રીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં 24 સપ્ટેમ્બર 1909ના રોજ થયો હતો. તેમનું જન્મનું નામ જયંતીલાલ હતું. પછી લેખક તરીકે એમણે જયંત પસંદ કર્યું. એમની પેટા અટક ઘેલા હતી અને જ્ઞાતિએ બ્રહ્મ ક્ષત્રિય હતા ને એમના પિતા સરકારી દવાખાનામાં ડૉક્ટર હતા. એમના માતાનું નામ જમનાબેન હતું. એમની અટક ખત્રી હતી એટલે એ ખત્રીનો વ્યવસાય એટલે જે કપડું રંગવાનો જે વ્યવસાય કરતી હોય છે જે જ્ઞાતિ, ખત્રી જ્ઞાતિ, એ એનો મૂળ વ્યવસાય એ હતો. અને ખત્રીએ 5-6 વાર્તાઓ એવી આપી છે કે ગુજરાતી સાહિત્યના જે તમે કપડું ગણો, કોરું કપડું ગણો તો એના બેકડ્રોપ ઉપર એમણે એટલો સરસ કલર કર્યો છે, ડિઝાઇન કરી છે કે આજે પણ હજી આપણે એમને વારંવાર અભ્યાસ કરતા જઈએ તો એમ લાગે કે ખત્રી હજી આપણને પૂરેપૂરા પમાયા નથી. હવે જો નિયતિ કેવો વળાંક લે છે કે ખત્રી 8 કે 9 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયું અને જ્યારે કુટુંબમાં એક જ મુખ્ય કમાનાર હોય અને જતું રહે તો કુટુંબ ઘણું તકલીફમાં આવી જાય. એટલે પછી એમના માતા બાળક જયંત ખત્રીને લઈ એમના પોતાના ભાઈ એટલે ખત્રીના મામાને ત્યાં ભુજમાં રહેવા આવ્યા. એટલે એમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ ત્યાં ભુજમાં થયેલું. હવે સામાન્ય રીતે નાનું બાળક હોય તો રમે તો એમની સામાન્ય બાળ સહજ રમત હોય, પણ બાળક જયંત ઘર, ગામ અને શેરીમાં રમવાને બદલે શહેરની બહાર બાવળ, આંકડા અને ખેરની ઝાડીઓમાં, પથરાળ ભૂમિ પરની ટેકરીઓમાં ભમતા હતા. બપોરે દોડી જતા ઊંટો, ઉડી જતા હોલા, તેતર, સતત ઉડ્યા કરતી ધૂળ અને લૂ તથા વંધ્ય જમીનના સાનિધ્યનું એમને એક અદમ્ય આકર્ષણ હતું. અને આ જે મેં વર્ણન કર્યું એ ખત્રીની કચ્છી વાર્તાઓમાં આ લોકાલ વારંવાર આવે છે. એટલે બાળપણમાં જે આ એક લોકાલના સંસ્કાર ઝીલેલા એ ધીમે ધીમે વિકાસ પામતા એમની વાર્તાઓમાં પણ પ્રવેશ કરી જાય છે. અને એક નિર્લેપ અને મોટા ભાગે તો માનવ વિરોધી પ્રકૃતિ ખત્રીમાં ઠેર ઠેર જોવા મળે છે. એટલે માણસ અને પ્રકૃતિની સતત લડાઈ ચાલતી હોય એવું ખત્રીની અસંખ્ય વાર્તાઓમાં આવે છે. અને ખત્રીની પ્રકૃતિ એ આ લીલા હરિયાળા વૃક્ષ, વેલી, છોડની નથી, પણ આ પ્રકારની વંધ્ય જમીનની એક પ્રકૃતિ છે. એટલે આ પ્રકારનું ખત્રીને પામવા હોય તો આ એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો થાય. પછી ખત્રીના મોટા ભાઈ મુંબઈ હતા, ત્યાં એ ભણવા ગયા અને પછી ડૉક્ટર થયા અને ડૉક્ટરની પ્રેક્ટિસ એ ત્યાં કરતા હતા મુંબઈમાં. એ દરમિયાન એમને બલરાજ સહાની ને કે અબ્બાસ ને એવા ફિલ્મી દુનિયાના અને ડાંગે જેવા સામ્યવાદી દુનિયાના જે મોટા મોટા નામો હોય એમની સાથે પણ
દોસ્તી થઈ ને આ બધાની સારવાર મોટે ભાગે ખત્રી કરતા હતા. હવે ખત્રી આમ તમે જુઓ તો વિચારસરણીય સામ્યવાદી હતા, પણ એમના પિતા હયાત હતા ત્યારે અને પછી રોજ રામાયણનો પાઠ થતો હતો. એટલે શાસ્ત્ર અને કામુને વાંચનાર લેખકનો આજીવન જો પ્રિયમાં પ્રિય ગ્રંથ હોય તો રામાયણ હતો. આ એક આપણે સમજાય નહીં એવો વિરોધાભાસ છે, પણ ખત્રીને ખત્રીએ પોતે કબૂલ કરેલું છે કે આ મારો પ્રિય ગ્રંથ રામાયણ છે. એટલે પછી એમાં 1941માં ખત્રીને મુંબઈ ગમતું નહોતું. એની બીજી ઘણી વાર્તાઓમાં આ પ્રકારનું આવે છે વર્ણન, પણ છોડવું શી રીતે અને કઈ કારણ જોઈએ તો 1941માં મુંબઈમાં જે પેલું સ્ટીમરમાં ધડાકા ને એ બધું થયું ને થોડું અંગ્રેજ વિરોધી વાતાવરણ થયું, એટલે કશુંક અનિચ્છનીય બનશે એવું માનીને એ 1941માં ઘણા લોકોએ મુંબઈ છોડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું. એટલે ખત્રીએ આ મોકો ઝડપી લીધો અને 1942ની અંદર એ પોતાના વતન માંડવી આવીને રહ્યા અને ત્યાં એ આજીવન રહ્યા અને ત્યાં એમણે ડૉક્ટરી પ્રેક્ટિસ કરી અને સામાજિક રીતે રાજકીય રીતે પણ એમણે ખત્રી એવા સર્જક છે કે જેણે ખૂબ જ એટલે નગરપાલિકાથી માંડીને તો સંસદની ચૂંટણી સુધીમાં સક્રિય ભાગ લીધો હોય એવું એમનું આખું જીવન પસાર થયું. એટલે લેખક તરીકેનું એક વ્યક્તિત્વ જુદું છે અને આ સામાજિક અને રાજકીય બાબતોમાં રસ લેતા ખત્રીનું વ્યક્તિત્વ જુદું છે. એમના 3 વાર્તા સંગ્રહો ફોરા 1944, વહેતા ઝરણ 1952 અને ખરા બપોર 1968માં બહાર પડેલો છે. પહેલો વાર્તા સંગ્રહ 1944માં જે બહાર પડ્યો ત્યારે જયંતિ દલાલનો પ્રથમ વાર્તા સંગ્રહ ઉત્તરા પણ બહાર પડ્યો. પન્નાલાલનો લક્ષ 84 નામનો સંગ્રહ પણ બહાર પડ્યો, જેને ગુજરાતી વાર્તાની ઘણી ગાંઠી વાર્તાઓમાં આપણે નામ લેવું પડે એવું કંકુ એ વાર્તામાં હતું. કંકુ વાર્તા એ સંગ્રહમાં હતી. એટલે 1944નું વર્ષ આ રીતે ગુજરાતી ટૂંકી વાર્તા માટે ઘણું શકવર્તી પેલું વર્ષ છે. હવે આ બધું સરસ રીતે ખત્રી 24 કલાક જેમાં ડૂબી જવાય એવી પ્રવૃત્તિમાં મંડ્યા રહેતા હતા. એ દરમિયાન એમની તબિયત લથડી અને પછી ડૉક્ટરોએ તબિયત તપાસીને કહ્યું કે તમને બીજા તબક્કાનું કેન્સર છે. એટલે એમણે મુંબઈ જઈને ત્યાં સારી હોસ્પિટલમાં અંગ્રેજ ડૉક્ટરોના હાથે સારવાર લીધી, પણ ત્યાં સુધીમાં કેન્સર ઘણું આગળ વધી ગયું હતું અને પછી આખું જાહેર થઈ ગયું. ખત્રી છે ને એ યુવાન લેખકોના હીરો હતા. એટલે જેવી ખબર પડી કે ખત્રીને કેન્સર થયું છે એવું અસંખ્ય લોકો, હીરાલાલ ફોફલિયા છે કે મોહમ્મદ માકડ છે. મોહમ્મદ માકડ તો અત્યારે જે રીતે આસાનીથી માંડવી જઈ શકાય છે એ રીતની વ્યવસ્થા હતી નહીં, એટલે હોડીમાં બેસીને જવું પડે. તો મોહમ્મદ માકડ યુવાન લેખક તરીકે દોડી ગયા, કારણ કે ખત્રીને પોતાનો આદર્શ માનતા હતા અને એને એમ કે હું ખત્રીના ઘેર જઈશ તો રોકકળનું વાતાવરણ હશે. એને બદલે ખત્રી સામેથી ખબર પૂછવા આવનારને પૂછે કે તમારી તબિયત કેવી છે. એટલે મૃત્યુને એણે બહુ સરસ રીતે સ્વીકાર્યું. એક જેમ પરમ સખા મૃત્યુ આપણે કહીએ છીએ ને એ રીતે એમણે સ્વીકાર્યું અને મોહમ્મદ માકડને કહ્યું કે તમે આવ્યા છો તો હવે આજે આપણે લાડુ અને દહીંનું જમણ કરીશું. અને લાડુ અને દહીં એકસાથે ખાવાથી શું આનંદ આવે અને શું ફાયદા થાય એ એમણે એટલે માકડ તો સ્તબ્ધ થઈ ગયા કે અહીંયા જે માતમનું વાતાવરણ હોવું જોઈએ, માતમ હોવો જોઈએ, એને બદલે આ પ્રકારનું આખું છે. અને ખત્રી કોઈ પૂછે કે તમારી તબિયત કેમ છે તો એ બહુ નિખાલસતાથી જણાવતા કે હવે મારી પાસે બહુ ઓછો સમય છે અને હું મૃત્યુના આરે આવીને ઊભેલો છું, પણ એમાં કોઈ લાગણી વેડા કે એવી કશી વાત નહીં. એટલે ખત્રી પછી 6 જૂન 1968ના દિવસે એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. આજે પુસ્તકની વાત કરવાના છીએ અને 1968નું ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહ રશ્મિ મરણોત્તર સન્માન મળ્યું છે. અને ખત્રીનું એવું હતું કે દરેક વાર્તા સંગ્રહે એમણે પોતાનું વાર્તાકાર તરીકેનું સ્વરૂપ બદલ્યું છે. એટલે પહેલો વાર્તા સંગ્રહ આવ્યો એમાં એમની એટલી અસંખ્ય વાર્તાઓ એવી છે કે જેમાં મૃત્યુનો ઓછાયો પાત્ર ઉપર હોય, એટલે મરણ થતું હોય પાત્રનું. અને આમ પણ મેં ગણીને જોયું તો 41 વાર્તાઓ ખત્રી જ્યારે જીવંત હતા એટલે
ખત્રીએ પોતે જે છાપવા ધારેલી અને છપાયેલી એવી 41 વાર્તામાંથી 24 વાર્તામાં પાત્રના મૃત્યુનો સંદર્ભ આવે છે. એટલે પહેલા વાર્તા સંગ્રહમાં મૃત્યુનો ઓથાર પાત્રો ઉપર ઝળુમતો હોય એવો છે. બીજા વાર્તા સંગ્રહમાં સામાજિક પ્રતિબદ્ધતાની વાર્તાઓ આવે છે અને ત્રીજા વાર્તા સંગ્રહ જેની આપણે વાત કરવાના છીએ એમાં આધુનિક જે સુરેશ જોશીથી આધુનિક ગુજરાતી વાર્તાએ એક જુદી જ દિશા પકડી. તેમાં ખત્રી પણ પોતે જાણે એમાં અગ્રગણ્ય સર્જક તરીકે સૂર પુરાવતા હોય એ પ્રકારનું છે. એટલે તમે જો 3 સંગ્રહમાં 3 વાર ખત્રી પોતાનું સર્જક વ્યક્તિત્વ બદલે છે. એટલે આ જે મોટા સર્જકની આ પણ એક નિશાની છે કે હંમેશા એક જ થીમને વળગી રહેવાને બદલે જુદા જુદા થીમ અને ફિલોસોફિકલી એ આખી વાર્તામાં એણે ફિલોસોફી જે રજૂ કરી છે એ ખત્રીની એક અનન્ય પ્રદાન છે ગુજરાતી વાર્તાનું. તો આપણે એક પછી એક વાર્તાની વાત કરીએ. ખાસ કરીને ખરા બપોર અને ધાડની વાત થોડી ઊંડાણથી કરીશું. બાકીની બધી વાર્તાઓની થોડી સંક્ષિપ્ત રીતે વાત કરીશું. હવે ધાડ આમ તો ખત્રીએ ઘણી વાર્તાઓ રિવાઇઝ કરેલી, પણ ધાડના જે મૂળ વર્ઝન હતું અને પછી ફાઇનલ વર્ઝન એમ 2 વર્ઝન મળે છે. અને એ 2 શરીફા વીજળીવાળાએ અકાદમી તરફથી જયંત ખત્રીની ગદ્ય સૃષ્ટિ નામનું એક સંપાદન કર્યું છે. એમાં આ બંને પાઠ છે. એટલે જે વાર્તાકાર મિત્રો છે એને હું ખાસ ભલામણ કરું છું કે આ બંને પાઠ વાંચી જાય. કારણ કે એક પાઠ આ પ્રમાણે છે અને બીજો પાઠ કઈ રીતે સુધાર્યો. અને તમે જુઓ તો આપણને આ આધુનિક સમયમાં ગુજરાતી વાર્તા કવેતાઈમાં સરી પડી કે પછી હું શ્રેયાને યાદ કરવા માંડ્યો ને પછી કોયલ બોલીને ઘુવડ આવ્યું ને આમ તેમ એ પ્રકારના જે કવિતાના રવાડે ચડી ગઈ. એની સામે જો ધાડ વાર્તાનું તમે ફાઇનલ વર્ઝન વાંચો તો એમાં એ કવિતા જ છે. આખી વાર્તા તો ઠીક છે, વાર્તા પણ બહુ મોટી વાર્તા છે, પણ એ કવિતા છે. પણ એ લોખંડી ગદ્યમાં લખાયેલી કવિતા છે. આ પેલા પોચટ આધુનિકો વર્ણન કરે એ પ્રકારની કવિતા નથી. અને આ ધાડનું કથા વસ્તુ સાચું બનેલું. કારણ કે ઘણા લોકોએ આ વાંચી અને એવું કહ્યું કે ખરા સમયે જ પક્ષઘાતનો હુમલો આવે એવું તો કેવી રીતે બને. પણ ખત્રીના એક મિત્ર હતા દવે કરીને, એમણે ખત્રીને વાત કરેલી કે આવો એક કિસ્સો બનેલો. એના ઉપરથી ખત્રીએ આ ધાડ વાર્તા લખી હતી. અહીંયા માનવી અને કુદરતી સંઘર્ષની અને એક આંધળી જે નિયતિ છે એ ત્રણેય તત્વોની અહીંયા આ વાર્તામાં ત્રિવેણી સંગમ થયેલો છે. અને આ વાર્તાનું જે મુખ્ય જે ફિલોસોફી છે એ પ્રાણજીવન નામનો એમનું પાત્ર છે. એ એમ કહે છે કે પૃથ્વીની આ વિશાળતા પર સ્વચ્છંદ વિહરતા આ માતરીશ્વ એટલે પવન અને ધૂળના દળોના વાદળો ઉપર અસંખ્ય તારકે મઢ્યા અવર્ણનીય ચૂપકીદી ભર્યા વ્યોમે કે પ્રકૃતિના કોઈ પણ અંશે અમારી હાજરીની નોંધ સુધા નહોતી લીધી. અને અમે અમારી માની લીધેલી પ્રવૃત્તિની મહત્તા એ તો માનવીની ગુમાન ભરી કલ્પના માત્ર હતી. તો આ ખત્રીનો સેન્ટ્રલ આઈડિયા છે. હવે આપણે વાર્તા તરફ જઈએ તો 3 પાત્રો છે આ વાર્તામાં. એક પ્રાણજીવન છે જે બંદરમાં નોકરી કરે છે. એને ઘેલો નામનો માણસ આવીને મળે છે જે રબારી છે અને ઊંટ ચારવા આવ્યો છે. અને પછીથી જે ત્રીજું પાત્ર રજૂ થાય છે એ મોંઘી છે જે ઘેલાની પત્ની છે. તો આ પ્રાણજીવન નોકરી કરતો હોય છે બંદરમાં, ત્યારે એની અને ઘેલાની મિત્રતા થાય છે. અને ઘેલો પહેલી મુલાકાતે જ એમ કહે છે કે દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે કે માથાભારે થવું, આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બતાવવી અને એને નીચો નમાવો. આવી વાત તારી સમજણમાં ઉતરે છે? એટલે પ્રાણજીવન કહે કે મારી સમજણમાં ઉતરતી હતી પણ હું સંમત નહોતો થતો કે ભાઈ તારી ફિલોસોફી જુદી છે અને મારી ફિલોસોફી જુદી છે. એટલે ઘેલો પોતાની ફિલોસોફીના સમર્થનમાં એક જે હવે પછીની વાત કરે છે એ ગુજરાતી સાહિત્યમાં પ્રતીક તરીકે અમર થઈ ગયેલી એક વસ્તુની વાત કરે છે. એટલે ઘેલો એમ કહે છે કે આ ચેરિયાનું ઝાડ જો, તો એણે કહ્યું કે આ ચેરિયાનું ઝાડ નર્યા કાદવ પર ખારા પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું અને કેમ મોટું થતું હશે, ક્યાંથી ખોરાક મેળવતું હશે અને કેમ જીવન ટકાવી રાખતું હશે, એનો તને કોઈ દી વિચાર આવ્યો છે?
આ છોડના મૂળિયા પહેલા કાદવમાં ઊંડે જાય છે, તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે. પણ કાદવમાં પોષણ ન મળતા એ મૂળિયા પાછા બહાર નીકળી થડની આસપાસ પથરાઈ જઈ પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે. સમજો? એટલે પ્રાણજીવન પૂછે છે, હવામાંથી? હા, હવામાંથી, ઘેલાએ કહ્યું. અને તોય આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઈથી ટટ્ટાર ઉભેલા આ છોડને અમારા ઊંટ ખાઈ જાય છે. આ તો ભેદ છે જીવનનો દોસ્ત પ્રાણજીવન. દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીની વાતો છે. સાચે સાચ તો જે વધારે માથા ભારે છે અને એ જ વધારે સારું જીવન જીવે છે. એટલે આ એક ફિલોસોફી એક પાત્ર દ્વારા રજૂ થઈ. અને જ્યારે ક્ષત્રિય આવી ફિલોસોફિકલ વાર્તાઓ લખી છે, લોહીનું ટીપું હોય કે તેજ ગતિ અને ધ્વનિ હોય, ત્યારે એ વાર્તાઓ અમર થઈ ગઈ છે. એટલે પછી ઘેલો તો જતો રહે છે, પણ પ્રાણજીવનને એમ કહીને જાય છે કે દોસ્ત, એકવાર તું મારા ગામડે આવ અને મારી મહેમાન ગતિ માણ, અને પછી તું જો કે અમે કઈ રીતે જીવીએ છીએ. અને પ્રાણજીવનને એવું થાય છે કે થોડાક દિવસ પછી નોકરી છૂટી જાય છે અને એને યાદ આવે છે કે ઘેલાએ મને આમંત્રણ આપેલું, એટલે ચાલો ઘેલાને ગામ જઈએ. પણ હવે આ પ્રાણજીવન કોણ છે? તો પોતાની વિશે એક જ ફકરામાં વાત કરી દે છે કે મારા મા બાપ કોણ હતા એની આછી આછી બીજાઓએ આપેલી માહિતીની મને જાણ છે. મારી મા કેવી હતી, કેવી પ્રેમળ હતી, કેવી પરગજુ હતી, અને બાપને તો હું માત્ર નામથી જ જાણું. અને એ પછી કોઈ મને ઉછેરવા માગતું નહોતું, છતાં હું કેમ ઉછરીને મોટો થયો અને મોટો થતાં મને કેવી રીતે છૂટો મેલી દેવામાં આવ્યો. એ કંટાળાજનક હકીકતોની પરંપરા છે. મને એમાં કોઈ રસ નથી, અને કેટલીક હકીકતો તો આજે ભૂલાઈ ગઈ છે. એટલે તમે જુઓ કે ઘેલાની જે ફિલોસોફી હોવી જોઈએ એ પ્રાણજીવનની છે, કારણ કે આખી દુનિયાની ઠોકરો ખાઈને એ મોટો થયો છે. એટલે બળિયા બનીને જીવવું એ ખરી રીતે પ્રાણજીવનની ફિલોસોફી છે. પણ પ્રાણજીવનને આમાં રસ નથી. એને તો ધરતી ઉપર મુક્ત રીતે રખડ્યા કરવું છે અને એમાં જ પોતાની જિંદગી પૂરી કરવી છે. એટલે ઘણા વિવેચકો એવું કહ્યું કે ઘેલો અને મોંઘીના પાત્રો પૂરતા હતા, તો પ્રાણજીવનની અહીંયા શું જરૂર છે? તો પ્રાણજીવન એક જુદી ફિલોસોફી નક્કી કરે છે. અને આ વાર્તાની મુખ્ય ઘટના તો 48 કલાકની જ છે. એ 48 કલાકમાં ઘેલો, મોંઘી અને પ્રાણજીવનને ત્રણેયની જિંદગી વિશેની ફિલોસોફી આખી બદલાઈ જાય છે. એટલે અને એ ફિલોસોફી એક અલગ પાત્ર દ્વારા ત્રીજા પાત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે. એટલે આ પ્રાણજીવનનું પાત્ર અગત્યનું હોય છે. જ્યારે પ્રાણજીવન ઘેલાને ગામ પહોંચે છે ત્યારે ગામડાનું વર્ણન ખત્રીએ બે જ વાક્યોમાં કર્યું છે કે સૂકા તળાવને તળિયે ગંદુ પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની વચ્ચે તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ઘેલાનું ગામડું મેં જોયું. એટલે ગંદા ખાબોચિયા જેવું ઘેલાનું ગામડું મેં જોયું. હવે જાય છે ત્યારે એને ખબર પડે છે કે ઘેલો તો બહાર ગામ ગયો છે, અને એને પ્રથમ જે મળે છે એક સ્ત્રી મળે છે, જે મોંઘી, જે ઘેલાની પત્ની છે. ને મોંઘીને જોઈને પ્રાણજીવન સ્તબ્ધ થઈ જાય છે. ઝૂંપડાના ઉંબરે એક સ્ત્રી આવીને ઊભી. એ સ્ત્રીના દર્શનથી હું થોડી ક્ષણો અવાક બની ગયો. એવું એનું અકલંક સૌંદર્ય હતું. સોનેરી વાંકડિયા વાળ, ભૂખરા નયનો, વહેતા ઝરણાની નજાકતથી ભરો સુગોળ પ્રમાણ દેહ, એ તો બધું હતું જ. પણ એ ઉપરાંત એ સૌંદર્ય પર એવો કોઈ ઓપ હતો કે જે જોઈને મારું મન સતત વિચારતું અને બે ઘડી અપંગ બની ગયું. એટલે એક સૌંદર્ય રજૂ થાય છે, પણ સૌંદર્યની અસર છે એ પ્રફુલ્લિત નથી, પણ જોનારને અપંગ બનાવી દે એ પ્રકારનું એક સૌંદર્ય છે. અને ઘેલાને એમ થઈ જાય છે, અને એનું ઘર તો બહુ સ્વચ્છ, 4 ઝૂંપડા છે, એટલે પ્રમાણમાં આબરૂદાર કહેવાય એવું ઘેલાનું ઘર છે. પણ એને પ્રાણજીવનને એમ થાય છે કે હું રખડતો ભટકતો અને આ તો એક સરસ રીતે ગોઠવાયેલો ગૃહસ્થ છે, અને એવું બધું વિચારતો હોય છે. ત્યાં ઘેલો આવે છે અને કે શું છે દોસ્ત, એમ કરીને ભેટી પડે છે. અને પછી એમ કહે છે કે આજે રાત્રે હું તને 40 કિલોમીટરની મુસાફરી કરાવીશ અને એક સરસ હું એક અનુભવ તને કરાવીશ. એટલે પ્રાણજીવન પૂછે છે કે ક્યાં જવાનું છે? એટલે એવું પૂછે છે, એની સાથે જ ઘેલાનો આમ આખું જેને કહેવાય ને ચહેરો મોરો ફરી જાય કે જહન્નમમાં જવાનું છે હવે. એટલે પ્રાણજીવનને એમ થાય કે આ દોસ્ત કરતો હતો, એમાંથી આવો કેમ થઈ ગયો? તો વધારે કંઈક થોડીક વાત કરે છે
ત્યાં એને બાયલો કહે છે, એને કાયર કહે છે, અને જાણે ધૂંધવાટથી આખું વ્યક્તિત્વ ભર્યું હોય એવું ઘેલાનું વર્ણન કહે છે કરે છે. આ બધી વાત ચાલતી હતી એ દરમિયાન એક કૂતરું આંગણામાં દોડી આવેલા એક કૂતરા પર ઘેલાએ પગરખાનો ઘા કર્યો. કૂતરું ચીચિયારી કરતું, ચક્કર ખાતું, બરાડતું બહાર નાસી ગયું. આ બધી ઘટનાઓની વચ્ચે આમાં એક ઉંદરનો પણ પ્રવેશ થાય છે ને ઉંદરને જોઈને ઘેલો પોતાના પગ નીચે એને કચડી નાખે છે અને મારી નાખે છે. એટલે 2 વાર ઘેલો પ્રાણજીવનની હાજરીમાં હત્યા કરે છે. એટલે પ્રાણજીવનને પહેલી શંકા એવું જાય છે કે આ દોસ્ત માનીને આવ્યો તો એ માણસ કંઈક દોસ્ત નથી લાગતો. પણ હવે મોંઘીનો પ્રવેશ થાય છે કે આ બધી હિંસક ઘટનાઓ વચ્ચે મોંઘી ઘેલાની નજીક આવીને તેના ખભે હાથ મૂકવા જાય છે. ત્યાં ઘેલો બોલે છે, શું છે પણ તારી તો એની એ જ વાત, કહેતા એ ક્યાં પડશે અને એને ક્યાં વાગશે એની દરકાર કર્યા વિના ઘેલાએ પંજો પહોળો કરી તે સ્ત્રીની છાતીએથી ધક્કો મારીને ફેંકી. પેલી પડી, ત્યાંથી ઉઠવા જાય એ પહેલા ઘેલાએ જમણા પગની લાત એના ઉપર ઉગામી ને તોળાઈ રહેલ ઘાની વચ્ચે અસર નીચે કૂતરું સિફતથી પોતાનું શરીર વળોટી બાજુમાં ખસી જાય એમ સ્ત્રી ખસી ગઈ. જા જતી રહે બેશરમ. હવે પત્નીને વગર વાંકે આ ઘેલો આ બેશરમ કહે છે. તો અહીંયા પૂર્વાર્ધ પૂરો થાય છે અને વાર્તાનો ઉત્તરાર્ધ હવે શરૂ થાય છે. રાત્રે ઘેલો અને પ્રાણજીવનની ઈચ્છા વિરુદ્ધ ઊંટ ઉપર બેસીને રાતે કંઈક નીકળી પડે છે અને વાતચીતમાં ઘેલો બોલી જાય છે કે આ અમારું ધાડિયું ઊંટ છે ને એ સહેજ પણ અવાજ ના કરે. એટલે પ્રાણજીવન ચમકે છે કે આપણે ધાડ પાડવા જઈએ છીએ, અગર નામર્દ બાયલા બેઠો રહે, નહીં તો અત્યારે ઊંટ ઉપરથી ફેંકી દઈશ એમ કરીને પાછો ઘેલો પોતાનું જે મૂળ સ્વભાવ છે એ ચાલુ રાખે છે. ને એમ કરતાં એ લોકો એક ગામની નજીક આવે છે અને એક શેઠના ઘેરે છેતરીને દાખલ થઈ જાય છે અને ઘેલો પછી હથિયાર બતાવીને કહે છે કે તમારી પાસે જે કંઈ દાગીનો રોકડ જે હોય એ આપી દો. શેઠ પહેલાં આનાકાની કરે છે પણ ઘેલાની જે ક્રૂરતા આગળ એમનું કંઈ ચાલતું નથી અને એ બધા ઘરેણાને એવું પોટલી ભરીને ઘેલાને આપે છે. આ બધું ચાલતું હોય છે દરમિયાન દાદર ઉપરથી કોઈ નીચે ઉતરે છે, આ શેઠના ઘરના દાદર ઉપરથી, અને એ જુએ છે તો એ શેઠની યુવાન પુત્રી હોય છે અને એને જોઈને પ્રાણજીવન આમ સ્તબ્ધ થઈ જાય છે કે આ ખૂબ સુંદર છે. અને ઘેલો પણ એને જુએ છે પણ ઘેલાને જે પેલું જે એને સૌંદર્યની કંઈ પડી નથી એ છોકરીને કહે છે કે તારી પાસે જેટલા ઘરેણા હોય એટલા બધા આપી દે. એ બધા આપી દે છે, બળજબરી કરે છે એટલે આપી દે છે, પણ પોતે પહેરેલી ચૂડી આપવાની ના પાડે છે કે આ તો મારા સૌભાગ્યનું પ્રતીક છે. એટલે ઘેલો કે ના એ તો આપવી જ પડે. એટલે તમે જુઓ કે પહેલા ઘેલાને ઉશ્કેરી દે છે એ પ્રાણજીવન ઉશ્કેરી દે કે ક્યાં જવું છે ને મારે નથી આવવું ને એમ કરીને. બીજી વાર ઘેલાને આ શેઠની દીકરી ઉશ્કેરી દે છે કે ના હું તમારે તાબે નહીં થાવ, ના ચૂડી નહીં આપું. અરે આપે કેમ નહીં એમ કરીને એનો હાથ મચડીને ચૂડી કાઢવા જતો હોય છે. એમાં એ ફાવતો નથી તો એને એમ થાય છે કે હવે આ સ્ત્રીને પાઠ ભણાવે છૂટકો છે. તો એને ધક્કો મારીને પલંગ ઉપર પાડી દે છે. એટલે જ્યારે પુરુષ આ પ્રકારની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માગે ત્યારે શું કરે? બળાત્કાર કરે. હવે એ ઘેલો એ છોકરી ઉપર બળાત્કાર કરવા તૈયાર થાય છે. એ સમયે પાછો પેલો ઉંદર દેખા દે છે અને ફરીથી ઘેલો એ ઉંદરના પગ નીચે કચડી નાખે છે અને શેઠની દીકરી ઉપર બળાત્કાર કરવા જાય છે. એ ક્ષણે એને પક્ષઘાતનો હુમલો આવે છે. એટલે જે ઘડીક પહેલા મોતને હથેળીમાં રમાડનાર જે માણસ છે એનું અડધું અંગ ખોટું પડી જાય છે અને પછી પ્રાણજીવન આખી ઘટનાનો કબજો લઈ લે છે અને જેમ તેમ કરીને શેઠને ને એના કુટુંબીજનોની મદદથી જ્યાં ઊંટ બાંધ્યું હોય છે ત્યાં બધા જાય છે. ઘેલાને ઊંટ ઉપર બેસાડે છે અને ટેકો દઈને છેક એ લોકો પછી ઘેલાને ગામ આવે છે અને મોંઘી રાહ જોઈને ઊભી હોય છે તો એને પોતાનો આ પતિ આ રીતે જોવા મળે છે. એટલે પછી 2-3 દિવસ સુધી ઘેલો બીમાર રહે છે અને છેવટે એનું મૃત્યુ થાય છે. તો પછી પ્રાણજીવન ત્યાં
ઘેલાની અંતિમ ક્રિયા થાય એ પહેલાં નીકળી જાય છે. આપણને એમ થાય કે કેમ નીકળી જાય છે, તો ખત્રી લખે છે કે મોંઘી અને વિદાય આપવા આવે છે ત્યારે એના ચહેરા ઉપર આંસુઓ સિવાયનો રુદનનો સર્વ સરંજામ હાજર હતો. એની આંખોની ભૂરી કીકીઓમાં વળખાતો એક પ્રશ્ન ઉભરાઈ રહ્યો હતો, જે શું હતું એ હું સમજો નહીં. આજ દિવસ સુધી વિચારું છું તોય સમજતો નથી. છિન્ન ભિન્ન કરી નાખે એવી આ બેચેની ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવીને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉંદર પર તૂટી પડવાની પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દિવસ સુધી ગોઠવાઈ રહ્યું છે. અને ઉજરડા પડેલી ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરીથી મારું પ્રયાણ આદર્યું. એટલે વાર્તાનું પહેલું વાક્ય છે કે ફરીથી હું બેકાર બન્યો, અને આમાં છેલ્લું વાક્ય છે કે ફરીથી મેં મુસાફરી શરૂ કરી. તો આની વચ્ચે જે પ્રાણજીવનનું જે જીવન પ્રત્યેનું આખું દ્રશ્ય પેલું સમજણ છે બદલાઈ જાય છે. હવે આપણને એમ થાય કે આ ઘેલો કેમ એની પત્નીને આટલું બધું તિરસ્કારે છે. એટલે મોટાભાગના વિવેચકોએ કહ્યું કે ઘેલો નપુસંક હતો, પણ મારી દ્રષ્ટિમાં એવું આવે છે કે જે પહેલું જ વાક્ય બોલે છે ને કે દોસ્તી, મમતા એનું આપણી જિંદગીમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ. એટલે ઘેલાને મોંઘીનું રૂપ આકર્ષે છે, પણ એ એમ સમજે છે અથવા પોતે ઘડેલી ફિલોસોફી મુજબ એના મનમાં એવું છે કે જો હું આ સ્ત્રી સાથે પ્રેમ અને હૂંફથી વર્તીશ તો મારું જે માથાભારે થવાનું સપનું છે, કારણ કે સ્ત્રી તરત જ સમાનતા માગે, તમે એકવાર પ્રેમ બતાવો એટલે માથાભારે થવાવાળું દર્શન વિખેરાઈ જશે. એટલે મોંઘીનો એ સતત તિરસ્કાર કર્યા કરે છે. પણ મોંઘી એને જે રીતે ઈજન આપ્યા કરે છે, જાણે એક ધીમે રહીને છેડતી હોય એ રીતે એને વારંવાર ઈજન આપ્યા કરે છે. એને કારણે ઘેલો એક બાજુથી ઉંદર મારે કે કૂતરાને ખાસડું મારે એ રીતે એના મગજમાં ક્રોધ વધતો જાય છે. અને સાથોસાથ મોંઘીએ જે ઈજન આપીને એના સ્વભાવમાં, એના મનમાં એક જાતીયતાનું એક ભાર ઊભો કર્યો છે. એ ભાર વચ્ચે ઘેલો સતત પીસાયા કરે છે. અને એનો જેને કહેવાય ને ટોચ ક્યારે આવે છે કે જ્યારે શેઠની દીકરી ઉપર બળાત્કાર કરવા તૈયાર થાય છે. એટલે મોંઘીએ માગ્યું છતાં જે આપ્યું નથી, અને આ છોકરીની ઈચ્છા નથી છતાં એની ઉપર જે બળાત્કાર કરવા જાય છે, ત્યાં એના મગજમાં આ જાતીયતાનો ભાર એટલો બધો સઘન થઈ જાય છે કે એને કારણે એને પક્ષઘાત આવે છે. એટલે આ પ્રકારે એક સ્ત્રી સમજે છે કે પોતે બળાબળમાં પુરુષને મુકાબલો કરી શકે એમ નથી, પુરુષ ઉપર વર્ચસ્વ સ્થાપી શકે એમ નથી. પણ ઉંદર ને બિલાડી જે રીતે ધીમે ધીમે રમાડતી પોતાના મૃત્યુ તરફ લઈ જાય, એ રીતે મોંઘી ઘેલાને આ રીતે તો એના મૃત્યુ તરફ લઈ જાય છે. એટલે સર્વોચ્ચ થવાનું જે એક સપનું છે ઘેલાનું, એની સામે મિત્રતા, પ્રાણજીવન મિત્ર છે, પણ મિત્રને મિત્ર તરીકે માને તો પાછું એને પ્રાણજીવનને ઘેલો પાછા સમાન કક્ષાએ આવી જાય, જે ઘેલાને પસંદ નથી. પત્નીને પ્રેમ આપે તો એ પણ સમાન કક્ષાએ આવી જાય, એ પણ પસંદ નથી. એટલે છેવટે ઘેલાને આ ક્ષણે પક્ષઘાતનો હુમલો આવે છે. હવે ઘણાને એમ થાય કે આ એક જે છે ને કે ગતાનું એટલે એક જોડી કાઢેલું હોય, કવિ ન્યાય જેવી વાત હોય એવું લાગે છે, પણ એવું નથી. આ જે છે આખી વાત એ આ સ્ત્રી અને પુરુષની વચ્ચેના સતત ચાલતા સંઘર્ષની વાત છે. એટલે જ પ્રાણજીવન કે હું સમજ્યો નહીં, એટલે મોંઘીને એવું હતું કે પ્રાણજીવન અહીંયા રોકાઈ જાય, હવે ઘેલો નથી તેની જગ્યાએ પ્રાણજીવન આવી જાય. પણ પ્રાણજીવન સમજી જાય છે કે એના મગજમાં તરત જ જે ચિત્ર આવે છે એની કલ્પનામાં, કે જાણે એક બિલાડી ઉંદર ઉપર ઝાપટ મારીને એને ખાઈ જવા તૈયાર હોય. એટલે એક ઉંદર તો ગયો અને આ સ્ત્રી બીજો ઉંદર જાણે શોધી રહી હોય, એ રીતની આખી વાત છે. જે પ્રાણજીવન કંઈક હું સમજતો નથી, પણ
વાર્તા વાચક તરીકે આપણે પૂરેપૂરી સમજીએ છીએ કે આખી વાત શું છે. એટલે આ ગુજરાતી સાહિત્યની નહીં પણ વિશ્વ સાહિત્યમાં આપણે પ્રતિનિધિ તરીકે મૂકી શકીએ એવી બહુ મોટી વાર્તા છે. એટલે આની મેં સહેજ નિરાતે ચર્ચા કરી. બીજી વાર્તા છે માટીનો ઘડો. માટીનો ઘડોની કથા 15 કે 20 મિનિટની જ છે. એમાં રાણલ કરીને યુવાન દીકરી છે. બીજલ અને રથની પતિ પત્ની છે. બંને કચ્છના કોઈ અંતરિયાળ ભાગમાં રહે છે અને સામે જ કંઈક તેલનું ONGCનું કે એવું કોઈ સંશોધન ચાલતું હશે તો ત્યાં ઈશાન ભારતનો એક એન્જિનિયર રહે છે. એક સાંજે માતા રોટલા ઘડતી હોય છે ત્યારે રાણલને કહે છે કે પાણી ખૂટી ગયું છે, તું પાણી લઈ આવ. એટલે કે સામેના તંબુમાંથી લઈ આવ. તો જે 8-10 તંબુ હોય છે એમાં એક તંબુમાં રાણલ જાય છે તો ત્યાં એક સાહેબ, એટલે મેં કહ્યું એમ ઈશાન ભારતના એન્જિનિયર એકલા રહેતા હોય છે અને સાવ એકાકી જીવન જીવતા હોય છે. અને રાણલ એમના તંબુમાં જઈ ચડે છે અને રાણલ કહે છે કે મને પાણી આપો. તો સાહેબ કહે કે પાણી નથી, તું ઘડીક બેસ, હું લઈ આવું. એટલે એ પાણી લેવા જાય છે. એ દરમિયાન જે આખું તંબુનું વાતાવરણ જુએ છે તો રાણલને ખબર પડી જાય છે કે સાહેબ એકાકી છે અને એને મૈત્રી કે પ્રેમ કે મૈત્રીની હૂંફ છે એ સંતોષાઈ નથી, કારણ કે પત્ની ત્યાં વતનમાં છે. ને ખત્રીએ સ્પષ્ટ કહ્યું નથી પણ કદાચ પત્નીએ છૂટાહેડા લઈ લીધા છે કે મરી ગઈ છે એવું પણ એક પેલું આમાંથી ઈશારો મળે છે. પણ ટૂંકમાં પતિ પત્નીને એકબીજાનો પ્રેમ મળતો નથી. એટલે આ બધું વિચારતા રાણલ એ પથારીમાં, એટલે સાહેબની પથારીમાં, આ સાહેબ સંબોધન કરે છે, સાહેબની પથારીમાં આડી પડે છે અને સાહેબ પાણી ભરીને આવે છે રાણલ માટે ત્યારે એ જુએ છે કે એ આડી પડી છે. એટલે થોડીક બળજબરીથી એ સંવનન કરે છે રાણલ સાથે, શરીર સંબંધ બાંધે છે અને પછી શરીર સંબંધ પૂરો થઈ જાય છે ત્યારે એ સાહેબ એને કહે છે કે જો આ પાણી ભરી આવ્યો છું તો આ તારો માટીનો ઘડો લઈને હવે જતી રહે તારા મા બાપ પાસે. ત્યારે રાણલ કહે છે કે હવે મારે કોઈ મા બાપ નથી, હું તમારી સાથે જ આજીવન રહેવાની છું. તો સાહેબ કહે કે એવું તો કેવી રીતે બને? એ બધી વાત ચાલતી હોય છે. એ દરમિયાન આ રાણલના પિતા છે એ કે આ દીકરી હજી આટલો બધો સમયથી ગઈ છે અને કેમ પાછી ના આવી? તો એ એની શોધમાં નીકળે છે અને જુએ છે કે આમાં કંઈક અઘટિત બની ગયું છે. એટલે દીકરીને કહે છે કે ઘેર ચાલ. એટલે દીકરી કે ના, હવે આ જ મારું ઘર છે એમ કરીને. એટલે પિતા સમજી જાય છે કે અમારી દીકરીને સાહેબે કશુંક બળજબરી કરી છે. એટલે એને માથા ઉપર ડાંગ મારી અને મારી નાખે છે અને બીજલને પરાણે ઢસડતા તો ત્યાં પોતાને ત્યાં લઈ જાય છે અને ઊંટ ઉપર બેસીને ત્રણેય જણ નાસી છૂટે, કારણ કે એક મર્ડર થઈ ગયું છે. પણ ખત્રી વાર્તાનો અંત આ રીતે લાવે છે કે આ ક્ષણે રાણલને એક અજબ અનુભૂતિ થાય છે. ઠંડી ભીની હવા કપડા પરથી ચામડી પર લપેટાતી હતી. રાણલ કંપી ગઈ. એણે અંગ સંકોર્યા. કેટલો બધો ક્ષોભ, કેટલો બધો સંકોચ, કેટલી આનાકાની, કેટલો ડંખ અને કેટલી વેદના માત્ર પાણીના 2 ખોબા માટે. માં રાણલના સંબોધનમાં લાગણીઓ રુદન કરી ગઈ. પાણીનો ઘડો તો હું તંબુમાં ભૂલી લાવી. એટલે અચાનક નીકળી જાય છે. એ દરમિયાન પાણીનો ઘડો તો ત્યાં જ રહી જાય છે. ભલે રહ્યો ત્યાં. બીજલ વચ્ચે બોલી ઉઠો, એ કાચી માટીનો હતો એમ કે. પણ બાપુ, રાણલ એને ખભે માથું ઢાળી ગઈ અને ગળે હાથ ભેરવતા બોલી, એના પર ચિત્રામણ સરસ હતું, એ મને ઘણો ગમતો હતો. એટલે આમાં 2 ખોબા પાણીની વાત છે. એ 2 ખોબા પાણીની વાત નથી, પણ એક સ્ત્રી અને પુરુષ એકબીજાને જે હૂંફ અને પ્રેમ આપી શકે એની આ વાત છે. અને વધારે કરુણ તો એટલા માટે છે કે આ એક એવી સ્ત્રી છે કે જેની પ્રેમનું આયુષ્ય, જેની લવ લાઈફ 15 મિનિટની જ છે અને પછી આખી જિંદગી એ પુરુષની યાદમાં સબડવાનું છે અને એને યાદ કરી અને આંસુ સારવાના છે, બીજે લગ્ન કરવાના છે. એટલે તમે વિચારો કે કોઈ વ્યક્તિની જિંદગીમાં પ્રેમનો અનુભવ થાય પણ 15-20 મિનિટ માટે જ થાય,
તો એ આખી વસ્તુ માટીના કાચા ઘડા જેવી નથી. ભલે રંગીન ચિત્રામણ કર્યું હોય, પણ ખત્રી આ કહેવા માગે છે કે ઘણાની લવ લાઈફ 15 મિનિટની જ, અડધા કલાકની જ હોય છે. હવે જે ખત્રીની મહત્વની વાર્તા આવે છે એ ખરા બપોર છે, જે એની 5 વાર્તાઓ પૈકીની છે. અને આમાં પાછું પુરુષ સ્ત્રીનો ફરીથી સંઘર્ષ ખત્રીએ આલેખ્યો છે. અને આ વાર્તાને સમજવાની ચાવી મને સતીશ વ્યાસ સાહેબ પાસેથી મળી છે. સાહેબ, આપને યાદ હોય તો 35 વર્ષ પહેલાં આપણે કચ્છ ગયા હતા, ત્યારે બન્ની વિસ્તારમાં જે આ વાર્તાનું ઘટનાનું સ્થળ છે ત્યાં આપણે ગયા હતા. અને ત્યાં સતીશ વ્યાસ સાહેબે આ વાર્તા વાંચી હતી. અને વાર્તાને અંતે જે રુદનનો ઉલ્લેખ આવે છે એ સ્ત્રીનું છે કે પુરુષનું, એનું પણ એમણે અર્થઘટન કરી આપ્યું હતું. એટલે ખરા બપોર વાર્તા એ એમણે કરેલા ઇન્ટરપ્રિટેશનને કારણે મને યાદ રહી ગઈ છે. કથા વસ્તુ બહુ સાદી છે. અફાટ રણ છે. મે મહિનો હોય અને ઉનાળાની ગરમ લૂ વાતી હોય એ પ્રકારની એક ઝૂંપડીમાં એક યુવાન સુંદર સ્ત્રી, ખત્રી જેમ મોંઘીનું વર્ણન કર્યું છે ને એમ અહીંયા પણ એ સ્ત્રીનું વર્ણન કર્યું છે. ખત્રીની સુંદર સ્ત્રીની વ્યાખ્યામાં સોનેરી વાંકડિયા વાળવાળી સ્ત્રીઓ હંમેશા આવે. એટલે એવી સ્ત્રી છે, ઊભી છે અને સવારની નેજવું કરીને જોયા કરે છે કે આ અફાટ રણમાં કોઈ દેખાય છે કે કેમ. અને આમ કોઈ જાણે કે લોરેન્સ ઓફ અરેબિયામાં જ્યારે પેલો કબીલાનો સરદાર આવે છે પહેલી વાર, ત્યારે જે રીતે એની ફોટોગ્રાફી કરી છે કે પહેલાં ધીમે ધીમે હલે, એટલે ઝાંઝવાનમાંથી એક આકૃતિ ઊભી થતી હોય એ રીતે થોડી ધ્રુજે, પછી નજીક આવે નજીક આવે નજીક આવે. એમ એક પુરુષ એટલે આ સ્ત્રીનો પતિ નજીક 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 આવતો હોય એવું લાગે છે. અને સ્ત્રી 2 દિવસની ભૂખી છે, પુરુષ પણ 2 દિવસનો ભૂખ્યો છે. પુરુષ છે એ ખોરાક શોધવા નીકળ્યો છે, પણ નિષ્ફળ થઈને પાછો આવ્યો છે. એટલે એના ખભા ઝૂકી ગયેલા છે, માથું નીચું નમી ગયેલું છે. એ રીતે એ નજીક આવે છે ત્યાં સ્ત્રી સમજી જાય છે કે આજે પણ કંઈ જમવાનો મેળ પડવાનો નથી. એટલે એ વિચારે છે કે હવે શું કરવું. પણ પુરુષ આવીને સ્ત્રીનું સીધું અપમાન કરવા જ માંડે છે. બેશરમ, આટલું બધું ભૂખ્યા છીએ છતાં આટલું તારું કેમ સૌંદર્ય આકર્ષક છે એમ કરીને. અને પછી થોડા બોલચાલ જેવું થાય છે. અને પુરુષ કહે હું તો આજે પણ ભૂખ્યો રહ્યો. પછી સ્ત્રી બાજુમાંથી પાડોશી આપી ગયેલા હોય છે માંસનો કકડો લાવીને આપે છે પુરુષને કે આ ખાઓ. તો પુરુષ કે આ ક્યાંથી આવ્યું? એટલે કે પાડોશી આપી ગયા. કે પાડોશીને કમજાત પાડોશીને જાણ કરી કે અમે આટલા દિવસથી ભૂખ્યા છીએ, એમ વળી પાછો એને લાત મારતો હોય ને રડાવી દે સ્ત્રીને. એ બધું સ્ત્રી પુરુષ વચ્ચેનો આ સંઘર્ષ ચાલ્યા કરે છે. પણ એ પાછો માણસને જેમાં પછી થોડુંક રોમાન્સ કરવાની ઈચ્છા થાય ને, એમ એ સ્ત્રી ઊભી છે તો પાછળથી એ પુરુષ જઈને ગરદન પર બટકું ભરે છે. હવે આ કોઈ પ્રેમ કરવાની રીત નથી. આ બધું ચાલતું હોય છે. એ દરમિયાન એક ભૂખ્યો ફકીર તે એમના આંગણે આવી ચડે છે અને એ એમ કહે છે કે મને ખાવાનું આપો, ખાવાનું આપો. પુરુષ કહેતું અહીંથી જતો રહે, અમારી પાસે ખાવાનું નથી, એમાં તારને ક્યાંથી આપીએ, અને તારે કમાઈ લેવું જોઈએ, બાજુના ઝૂંપડામાં જાય ત્યાંથી તને જમવાનું મળશે, અહીંયા અમારી પાસે કશું નથી. પણ ફકીર કહે હું તો એક પણ ડગલું ચાલી શકું એમ નથી. તમારે મને અહીંયા કાં તો મરવા દો અહીંયા અથવા તો ભોજન આપો. તો એમાં આ પુરુષને ગુસ્સો ચડે છે તો ડાંગ લઈને એના ઉપર તૂટી પડે છે ને એને મારી નાખે છે. એટલે સ્ત્રી કહે કે આ તમે શું કર્યું? તો ગામમાંથી માણસોને બોલાવી લાવે છે. પણ જ્યાં પેટ ભરવાના સાંસા હોય ને જ્યાં રોજ 2-4 માણસ મરતા હોય એમાં એક માણસ વધારે, એમ કરીને ગામ લોકો તો એને જઈને દફન કરી આવે છે. અને પાછા બધા જ્યારે આવે છે ત્યારે એ સ્ત્રી ફરીથી એને ઈજન આપે છે પ્રેમ કરવાનું, અને એ પુરુષ માનતો નથી. પછી ઝૂંપડામાં જાય છે, રાત પડે છે અને આમને આમ રાત પડી જાય છે. અને મોડી રાત્રે, ખત્રી લખે છે કે મોડી રાતે ઘનઘોર અંધારા વચ્ચે ઝૂંપડામાંથી બહાર આવતું એક રુદન પવનના એક ઝાપટા પર સવાર બની ઉડવા લાગ્યું. બેફામ થઈને દોડતો પવનનો એ સુસવાટો ટેકરીઓના પડખે અથડાયો અને એના ઢોળા ઉપર પેલું રુદન વેરાઈ ગયું. હવે ખત્રીએ એમ કહ્યું નથી કે આ સ્ત્રી રડે છે કે પુરુષ રડે છે, પણ સ્ત્રી તો એકવાર રડી ચૂકી છે.
આ દુઃખને લીધે, એટલે ફરીવાર એને રડવાનો પ્રશ્ન નથી, એટલે મોટે ભાગે આ રુદન પુરુષનું છે. તો હવે પુરુષ શેના માટે રડે છે અને શેના માટે અત્યાર સુધી પત્નીનો તિરસ્કાર કરતો હતો? તો તિરસ્કારનું કારણ જે મને સમજાયું છે એ છે કે એ જો સ્ત્રીના ઈજનને સ્વીકારે તો એક નવા જીવને આ પૃથ્વી ઉપર એમને અવતારવાનો થાય, અને જ્યાં પુરુષ પોતાની પત્નીનું પેટ ભરી શકતો નથી ત્યાં ત્રીજા જીવને આવકારવાની પુરુષની અનિચ્છામાંથી તેનું આ ક્રૂર વર્તન આવ્યું એમ જણાય છે. બીજી વાર્તાઓને આ વાર્તાઓ સાથે વાંચતા આપણને ખ્યાલ આવે છે કે ખત્રીના નાયકો પ્રજનન પ્રોક્રિએશન ઈચ્છતા નથી. મોડી રાત્રે ઝૂંપડીમાંથી વહી આવતું રુદન સ્ત્રીનું છે કે તે પુરુષનું લેખકે સ્પષ્ટ નથી કર્યું, પણ આ વર્તન એક તૂટી ગયેલા પુરુષનું હોય એમ જણાય છે. હવે અહીંયા એક બીજું મને રસપ્રદ સામ્ય મળ્યું છે કે ચંદ્રકાંત બક્ષી એ પણ ખત્રીના જુનિયર હતા અને ખત્રીને બહુ માનથી જોતા હતા, અને એમના વચ્ચે અંગ્રેજીમાં ખાસો પત્રવ્યવહાર થયો છે, અને એમાં એ સમયની સાહિત્યિક જગતની શું ગતિવિધિ હતી એ આપણને જોવા મળે છે. તો આ જે મેં છેલ્લો ફકરો વાંચ્યો વાર્તાનો, અને હવે બક્ષીની નવલકથા પડઘા ડૂબી ગયાનો છેલ્લો ફકરો વાંચું છું. વ્હાઇટ વોશ કરેલી દિવાલો રાતના અજવાળામાં ગમગીન લાગતી હતી. પ્રકાશની આંખોની સામે લાલ અંધારું ઝૂલવા લાગ્યું. સ્થિર હવામાંથી એક તૂટી ગયેલા મર્દના રુદનના પડઘા ઉઠ્યા અને ધીમે ધીમે પડઘા ડૂબી ગયા. એટલે આમ એવું કહેવાનો મારો મતલબ નથી કે બક્ષીએ આમની નકલ કરી છે, પણ એક મોટો સર્જક હોય છે એ અસંપ્રજ્ઞાતપણે પણ એના જે અનુગામીઓ છે એના ઉપર આ અસર છોડતો જતો હોય છે. એટલે આ ખત્રીની આ એક બીજી મહત્વની વાર્તા છે. અને ત્રીજી હું એક નાગ નામની વાર્તાની વાત કરીને પછી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. હવે આ નાગ છે ને એમાં નેચરલ છે અને સુપર નેચરલ બંને ખત્રીએ ભેગા કર્યા છે, પણ જ્યારે સુપર નેચરલ થીમ આપણને અત્યારે ફિલ્મોમાં કે સિરીઝમાં બતાવવામાં આવે છે ત્યારે આમ લોહી નીકળતું ધડ હોય ને માથું 360 અંશના ડિગ્રીએ ફરી ગયું હોય ને, અને પેલો ભયંકર દેખાવ આમ વાળો કંઈક કોઈ પ્રાણી, હા બીભત્સ એ પ્રકારનું હોય. પણ ખત્રીએ એક સાફ સુથરી સુપર નેચરલ બદલાની કથા લખી છે. અને અહીંયા શું એમણે કર્યું છે કે સાથોસાથ પ્રેમ કથા પણ લખી છે. આ વાર્તામાં કાનો અને કાશી બંને યુવાન છે, પરણ્યા છે અને સુખી છે, પણ મેઘજીથી આ એનું દાંપત્ય જીવન જોયું જતું નથી. એટલે એ વારંવાર કાશીની પાછળ પડી, એ નાવા જાય તો ત્યાં જઈને એને હેરાન કરે અને એમ કહે છે કે હું તો તને મારી બનાવીને જ રહેવાનો છું. એટલે આ એક સુખી દંપતી હોય છે, એની જિંદગીમાં મેઘજી નામનું એક ખલ પાત્ર આવે છે અને એ કોઈ પણ રીતે કાશીને પામવાનો પ્રયત્ન કરે છે. પ્રમાણમાં એનો પતિ કાનો છે ભોળો છે. એટલે એકવાર ત્યાં આપણે જાણીએ છીએ કે જ્યાં ખેતરમાં જ ઘર બાંધીને રહેતા હોય તો સાપ તો નીકળે, એ સામાન્ય ઘટના કહેવાય. એમાં એક એ રીતે સાપ નીકળે છે તો કાનો સાપને પકડવામાં બહુ ઉસ્તાદ હોય છે, એટલે એને એક માટલામાં પૂરી અને દૂર ફેંકવા જતો હોય છે. એ દરમિયાન મેઘજી એની પાછળ જઈ અને એને ડાંગના ફટકાથી એ ઘડો છે એ તોડી નાખે છે, અને સાપ પછી વિફરે છે અને કાનાને જ એટલે આ કાશીના પતિને ડંખ આપીને મારી નાખે છે. અને ગામના લોકોને જ્યારે ખબર પડે છે કે કાનો આ રીતે મરી ગયો, પછી તો મેઘજી નાસી જાય છે એટલે કોઈ પુરાવો રહેતો નથી, પણ ગામના લોકોને નવાઈ લાગે છે કે આટલો સરસ સાપ પકડનાર હતો અને સાપે એને કેવી રીતે ડંખ માર્યો. પણ હશે ભાઈ, એટલે કુદરત ભૂલાવે તો ક્યારેક આવું પણ થઈ જાય એવું વિચારી અને લોકો તો એના મોતને ધીમે ધીમે ભૂલી જાય છે. પણ કાશીને શંકા છે કે આ મૃત્યુ એ કુદરતી મૃત્યુ નથી. એટલે એકવાર એક મદારી એમને ત્યાં ખેલ કરવા આવ્યો હોય છે તો એ સાપને જુએ છે તો એને એમ થાય છે કે આ સાપને હું પાળું તો, અને ધીમે ધીમે સાપ પકડતા એની ઝેરની કોથળી કાઢતા કાશી શીખી જાય છે. અને એને દિવસે તો કરંડિયામાં પૂરી રાખે, પણ રાત્રે એ નાગને કાઢી અને પોતાના આખા શરીરને ભરડો લેતો હોય એ રીતે આખા એના શરીર ઉપર હલનચલન કરે છે. ખત્રી લખે છે કે ખાટલા પર સૂતા સૂતા એણે છૂટથી નાગને પોતાના બદન પર સરવા દીધો, ફાવે ત્યાં એને ભરડો લેવા દીધો,
આંગળીઓ અને અંગૂઠામાં કળ વળે ત્યાં સુધી એણે નાકની ડોકને હાથમાં પકડી રાખી. એના ભરડામાં અત્યારે છૂંદી નાખે એવો મીઠો હૂંફાળો સ્પર્શ ભર્યો હતો. વહેલી સવારે કુકડા બોલ્યા અને કાશી થાકી ત્યારે જ એણે નાગને કરંડિયામાં જવા દીધો. એટલે નાગનો ઉપયોગ આમાં વેર લેવાના શસ્ત્ર તરીકે પણ છે, અને જે વિદાય થયેલો પતિ છે એનું જાણે એનું ખોટ પૂરવા માગતી હોય એ રીતે પણ છે. ને પછી એકવાર મેઘજીને એ એકાંતમાં પકડે છે અને એને સાપ કરડાવે છે. જે રીતે કાનાને મેઘજીએ સાપ કરડાવ્યો છે એ રીતે સાપ કરડાવે છે. અને મેઘજી એટલે સાપ કરડવા આવ્યો એવી બીકથી જ મેઘજી તો ત્યાં મરી જાય છે. પછી શું કરે છે, કાશી એ સાપને ગોળ 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 ફેરવીને ભીંત સાથે પછાડીને મારી નાખે છે કે બદલો લેવાઈ ગયો એટલે હવે શસ્ત્ર પણ ત્યાગ કરી નાખતી હોય એ રીતે. એટલે આ એક બદલાની એક નેચરલ સુપરનેચરલ એલિમેન્ટને ભેગા કરીને ખત્રીની એક નોંધપાત્ર વાર્તાઓ છે. બાકી ગોપો છે, ખલાસ છે, મુક્તિ છે, ઈશ્વર છે, એ બધી વાર્તાઓમાં ખત્રીએ જાણે સુરેશ જોશીને જોઈને અથવા એના પ્રભાવમાં અથવા તો એમને હું પણ આવી વાર્તાઓ લખી શકું છું એવી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કર્યો એવું લાગે છે. પણ ખત્રી એમાં બહુ સફળ થયા નથી, એટલે એ બધી વાર્તાઓના બહુ ઊંડાણથી ચર્ચામાં જતો નથી. પણ ખત્રીનો જો ચોથો સંગ્રહ આવ્યો હોત તો મને આશા છે કે એમણે ફરીથી એક ચોથું પોતાનું વાર્તાકાર તરીકેનું સ્વરૂપ બતાવ્યું હોત. મૂળ તો આ સંગ્રહમાં જે 2 ઉત્તમ અને 2 નોંધપાત્ર વાર્તાઓ છે એની મારે તમારી સાથે ચર્ચા કરવી હતી, જે માટે મને યોગ્ય અવકાશ આપ્યો મનીષભાઈએ અને તક આપી એ બદલ એમનો આભાર માનું છું. આપ સૌનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માનનીય શ્રી કિરીટભાઈ દુધાત સાહેબ અમદાવાદથી આવે છે. તેઓ આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર છે અને કવિતાઓ પણ ખૂબ સારી લખે છે. માનનીય શ્રી સંધ્યાબેન બારડોલીથી આપણે વચ્ચે ઉપસ્થિત છીએ. એ બારડોલી કોલેજમાં શૈક્ષણિક સેવાઓ આપી રહ્યા છે, તેમજ ગદ્ય અને પદ્ય તમામ સ્વરૂપોમાં આપણી ભાષાના એમાં સરસ રીતે એ લાંબુ ખેડાણ એમનું રહેલું છે. નોંધપાત્ર એમના સર્જનો પણ રહેલા છે. બંને વક્તાઓનો પુનઃ વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એમને ન્યાય આપશો.